હર્ષ સંઘવીએ કેવા હલકા ધંધા ચાલુ કર્યા છે. આટલી હદે વિકૃતિ ન કરવી જોઈએ ભાઈ. મને આજે બહુ દુઃખ લાગ્યું છે. મારા મમ્મી રાજનીતિમાં છે નહીં. અમારા સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ સાથે પણ પોલીસે ચર્ચા કરી છે અને એને પણ પૂછ્યું ગોપાલ ક્યાં છે, ક્યારે આવે છે, એની પત્ની શું કરે છે, બાળકો શું કરે છે. ભાઈ મને પૂછી લે ને ફોન, તારી પાસે છે, તારા ઇન્ટેલિજન્સ બ્યુરોના દલ્લા આઈપીએસઓ છે એની પાસે છે, તારા પાગિયાઓ કેટલાક એસપી છે એની પાસે બધી જ ડિટેલ છે. તું પૂછી લે ને, તારા દલ્લાઓ જે છે એને પૂછી લે કે ગોપાલના છોકરા શું કરે, બૈરા શું કરે, બધું જ અમે જાણીએ છીએ. હા ગોપાલભાઈ, ઓલો વોરંટ હતો તમારો મહેસાણાનો, એ આવવાના જ વોરંટ બજાવવા આજકાલમાં. હાથી ભલે ના આવે એમ નહીં, પણ ઓલો હવે નિયમ નીકળ્યો છે ને. શું એલો નિયમ? એ લોકોએ કાંઈ પોર્ટલ બનાવ્યું છે, એમાં પોલીસવાળા ઘરે વોરંટ બજાવવા જાય ને પછી આ સાબિતી હાટું પોલીસવાળા ઘરે આવીને ઘરના ફોટા પાડે કે પછી પોર્ટલમાં અપલોડ કરે કે ભાઈ અમે ત્યાં ગયા હતા એમ આને પકડવા એમ. હાથી પાડવા દો ફોટા, એ તો હારું ના પડાયું. આપણે કહેવાનું ભાજપ વાળા મારી પાછળ પડ્યા, બીજું હું. પણ તમે ઘરે નહીં હો ને. હા પણ માજી તો મળશે ને. આપણે કેવા થાય ને કે મારી માને હેરાન કરે છે આ લોકો. એમ નહીં, એ તો મૂક ને ભાઈ, હું સમજી ગયો. એમાં કે ફાટી ન પડવાનું હોય, એ પોલીસ વાળાને આવવા દો, બાકી હું જોઈ લઈશ પછી. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જ માહોલ જામ્યો છે, ત્યારે બીજી તરફ રાજકીય દાવપેચ પણ જોવા મળી રહ્યા છે. કારણ કે હાલ એક મુદ્દો જે છે તે સતત ચર્ચામાં છે અને તે છે ગોપાલ ઇટાલિયાનો મુદ્દો. કારણ કે ગોપાલ ઇટાલિયા જે છે તેમને ગઈકાલે પોતાના ફેસબુક ઉપર એક લાઈવ કર્યું હતું અને તેમાં તેમણે પોલીસ અને હર્ષ સંઘવી ઉપર આકરા પ્રહારો કરી મોટા આરોપો જે છે તે લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું તેમના પોતાના ફેસબુક લાઈવની અંદર કે તેમની માતાને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા તેમની માતાને, ત્યાં પોલીસ જે છે તેમની ઘરે જાય છે અને તેમની માતાને ડરાવે છે તેવો પ્રયાસ થયો છે અને હર્ષ સંઘવીને પણ તેમણે આડે હાથે લીધા હતા. પરંતુ સૌથી મહત્ત્વની વાત હવે આવે છે કે એક ઓડિયો ક્લિપ ગઈકાલે વાયરલ થાય છે ને આ ઓડિયો ક્લિપની અંદર જીતુ કરીને કોઈ વ્યક્તિ છે જે ગોપાલ ઇટાલિયાને ફોન કરે છે અને કહે છે કે મહેસાણાનું વોરંટ બજાવવા પોલીસ તમારી ઘરે આવવાની છે. ત્યારે ગોપાલ ઇટાલિયા સામે પક્ષ હોય છે અને ગોપાલ ઇટાલિયા જવાબ આપે છે કે ભલે આવે, હું જોઈ લઈશ. ત્યારે બીજો જે સામે પક્ષે જીતુ નામનો વ્યક્તિ છે તે પણ કહે છે કે તમારી ઘરે આવશે અને જે પોર્ટલ જે છે પોલીસનું તેમાં તે તમામ ફોટાઓ જે છે વોરંટને લઈને તે મૂકવાના હોય છે. એટલે કે ગોપાલ ઇટાલિયા કહે છે કોઈ વાંધો નથી, મારી ઘરે મારી માતા છે અને મારી માતા જે છે તેમને હેરાન કરવાનો પ્રયાસ કરશે તેવું આપણે, ભાજપ હેરાન કરી રહ્યું છે તેવું આપણે કહી દઈશું. એટલે કે જે ફેસબુક લાઈવની અંદર માતાને હેરાન કરવાની વાત ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી રહી હતી તે જ ઓડિયો ક્લિપ આ પ્રકારની વાયરલ થઈ છે. એટલે કે હવે આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કે આજ ગોપાલ ઇટાલિયા કહે છે કે અમે રાજનીતિ કરી રહ્યા છીએ, પરંતુ હલકી કક્ષાની રાજનીતિ નથી કરી રહ્યા, અમે આમ આદમી પાર્ટીના મુદ્દા ઉઠાવી રહ્યા છીએ. ત્યારે જો આ ઓડિયો ક્લિપ ખરેખર સાચી છે તો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે હવે આમ આદમી પાર્ટી આ નિમ્ન કક્ષાની રાજનીતિ કરી રહ્યું છે. કારણ કે ગોપાલ ઇટાલિયાનો જે આખો ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેમની અંદરથી લાગી રહ્યું છે કે આ એક પ્રી પ્લાનિંગ વિડીયો આખો બનાવવામાં આવ્યો હતો. તેમણે ફેસબુક લાઈવ જે કર્યું એ પ્રી પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. કારણ કે તેમને જે વ્યક્તિ ફોન કરે છે તે તેમને કહે છે કે તમારી ઘરે પોલીસ જવાની છે, તમે ત્યાં હાજર નહીં હોય તો ત્યાં ફોટા પાડવામાં આવશે, અપલોડ કરવામાં આવશે. તમામ ચર્ચાઓ તેમને કરી દેવામાં આવે છે અને આ ઓડિયો ક્લિપમાં એવું પણ કહેવામાં આવે છે ઘરે નહીં હોય તો શું થશે. એટલે ગોપાલ ઇટાલિયા પણ એવું કહે છે કંઈ વાંધો નહીં, આપણે કહી દઈશું કે ભાજપવાળા આપણને હેરાન કરે છે. એટલે આ પ્રકારની ગોપાલ ઇટાલિયાની જ્યારે ફેસબુક લાઈવ આવે છે ને ત્યારબાદ જે આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેમાં ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે હવે આમ આદમી પાર્ટી પણ હવે બીજાના રંગે રંગાઈ ગઈ હોય. કારણ કે જે પ્રકારે જે ગોપાલ ઇટાલિયા હર્ષ સંઘવી પર આરોપ લગાવી રહ્યા છે, હર્ષ સંઘવી ઉપર જે આક્ષેપો કરી રહ્યા છે, ત્યારબાદ આ ઓડિયો ક્લિપ સામે આવી છે અને ઓડિયો ક્લિપની અંદર ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે ભાજપવાળા અમને હેરાન કરી રહ્યા છે. અને ત્યારબાદ જે ફેસબુક લાઈવ છે તેમાં પણ આ જ મુદ્દો આવે છે. એટલે કે આમ આદમી પાર્ટી હવે ખુલ્લી પડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આમ આદમી પાર્ટી જે છે તે આ પ્રકારની રાજનીતિ નથી કરતી તેવું વારંવાર કહી રહી છે અને એ જ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા એટલે કે ગોપાલ ઇટાલિયા જે અત્યારે પક્ષની અંદર સર્વે સર્વા છે તે જ ગોપાલ ઇટાલિયા જે વિસાવદરથી ધારાસભ્ય છે તેમનો ઓડિયો ક્લિપ વાયરલ થતા હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. અને ગોપાલભાઈ, હા જીતુ બોલો. હા ગોપાલભાઈ, ઓલો વોરંટ હતો તમારો મહેસાણાનો, એ આવવાના જ વોરંટ બજાવવા આજકાલમાં. હાથી ભલે ના આવે એમ નહીં, પણ ઓલો હવે નિયમ નીકળ્યો છે ને. શું એલો નિયમ? એ લોકોએ કાંઈ પોર્ટલ બનાવ્યું છે, એમાં પોલીસવાળા ઘરે વોરંટ બજાવવા જાય ને પછી આ સાબિતી હાટું પોલીસવાળા ઘરે આવીને ઘરના ફોટા પાડે કે પછી પોર્ટલમાં અપલોડ કરે કે ભાઈ અમે ત્યાં ગયા હતા એમ આને પકડવા એમ. હાથી પાડવા દો ફોટા, એ તો હારું ના પડાયું.
આપણે કહેવાનું ભાજપવાળા મારી પાછળ પડ્યા, બીજું હું. પણ તમે ઘરે નહીં હો ને. હા પણ માજી તો મળશે ને. આપણે કેવા થાય ને કે મારી માને હેરાન કરે છે આ લોકો. એમ નહીં એ તો મૂક ને ભાઈ, હું સમજી ગયો. એમાં કઈ ફાટી ન પડવાનું હોય. એ પોલીસ વાળાને આવવા દો, બાકી હું જોઈ લઈશ પછી. તો આથી ગોપાલ ઇટાલિયાની વાયરલ થયેલી ઓડિયો ક્લિપ, જેમાં જીતુ નામનો જે વ્યક્તિ છે જે ગોપાલ ઇટાલિયાને ફોન કરીને કહે છે ને, ત્યારે જીતુ નામના વ્યક્તિએ કહ્યું કે તમારી ઘરે તમે હશો નહીં. ત્યારે ગોપાલ ઇટાલિયા કહે છે કે ત્યાં મારા માજી એટલે કે તેમના મમ્મી ઘરે હશે અને તેમના મમ્મી જે છે તેમને હેરાન ભાજપવાળા કરે છે તેવું આપણે કહી દઈશું. આ ઓડિયો ક્લિપની અંદર આવું બોલવામાં આવી રહ્યું છે. એટલે કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગોપાલ ઇટાલિયા પણ આ પ્રકારની સિમ્પથી મેળવવા માંગે છે તેવું લાગી રહ્યું છે. કારણ કે તેમણે જે રાજનીતિ હવે શરૂ કરી છે, આ રાજનીતિમાં ક્યાંક ને ક્યાંક આ ઓડિયો ક્લિપથી તેમનો પર્દાફાશ થયો હોય તેવું લાગે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર આમ તો તેઓ કહી રહ્યા છે કે જેમને ફેસબુક લાઈવ કર્યું કે પરિવાર છે તેમને આમાં ઢસેડો નહીં, પરંતુ ક્યાંક ને ક્યાંક ઓડિયો ક્લિપ બાદ તેવું લાગી રહ્યું છે કે માતાના નામે મત મેળવવા માંગે છે ગોપાલ ઇટાલિયા. માતાને રાજનીતિમાં ખેંચીને આ પ્રકારના આમ આદમી પાર્ટીને ફાયદા કરાવવા માંગે છે તેવા અનેક સવાલો જે છે તે ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ ઊભા થઈ રહ્યા છે. કારણ કે જે પ્રકારે ઓડિયો ક્લિપ વાયરલ થઈ તેમણે ફેસબુક લાઈવ કર્યું, ફેસબુક લાઈવની અંદર તે આરોપો લગાવી રહ્યા છે કે પોલીસ ડરાવવાનો પ્રયાસ કરી રહી છે, મારા માતાને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે, મારા પરિવારને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે, તે હું ક્યારેય સહન નહીં કરી લઉં. પણ જો આ ઓડિયો ક્લિપ સાચી છે તો ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયાની આ નિમ્ન કક્ષાની રાજનીતિ સામે આવી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. તમે આ ઓડિયો ક્લિપને કઈ રીતે જોઈ રહ્યા છો અને જે ફેસબુક લાઈવ તેમના દ્વારા કરવામાં આવ્યું છે તેમને કઈ રીતે જોઈ રહ્યા છો, જણાવો અમારી કમેન્ટ.